હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના તાંડલજા વિસ્તારમાં આવેલી કાસોમાં અને તાંડલજા તળાવમાં બિન વરસાદી ઋતુ હોવા છતાં પાણીનું લેવલ ફૂલ થઈ રહ્યું છે અને સમગ્ર કાસમાં અને તળાવમાં ડ્રેનેજના પાણીના કનેક્શનનું જોડાણ હોવાથી ડ્રેનેજનું પાણી આવવાથી ગંદકીનું સામ્રાજ્ય થયેલું છે અને બીમારીઓ ફેલાઈ રહી છે। તેમજ વર્ષોથી તાંડલજા ગામના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નથી આવ્યું, જેથી આજે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી વસીમ શેખ અને વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અશફાક મલેકની આગેવાની હેઠળ અનોખી રીતે મચ્છરદાની પહેરીને વિરોધ પ્રદર્શન કરી તાંડલજા તળાવનું બ્યુટિફિકેશન કરવાની અને ડ્રેનેજ લાઇનના વરસાદી કાસમાં જોડાવવામાં આવેલા કનેક્શન બંધ કરી ગંદકી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। રિવોત રૂઝે વરબ। મચ્છરોનો ત્રાસ દૂર કરો, તાંડલજામાંથી ગંદકી દૂર કરો, તાંડલજાની સફાઈ કરો, તાંડલજાના તળાવની સફાઈ કરો। તળાવનું વર્ષોથી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી। વર્ષોથી તાંડલજા વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યો છે અને હાલ વરસાદની ઋતુ ન હોવા છતાં પણ વરસાદી કાસમાં અને તાંડલજા તળાવમાં પાણીનું ફ્લો ઓવર થઈ રહ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે તાંડલજા વિસ્તારના અને તાંડલજા વિસ્તારના બહારના જે ડ્રેનેજના કનેક્શન છે તેમાંથી ડ્રેનેજના પાણી તાંડલજામાં આવી રહ્યા છે, જેના કારણે આ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે। આની અવારનવાર રજૂઆત ફરિયાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવા છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। અને સૌથી મોટી વાત તો એ કહેવામાં આવે કે તાંડલજા વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી કાસો ખુલ્લી છે, જેને પણ આ લોકો મેન્ટેન નહીં કરી રહ્યા અને અવારનવાર આના અકસ્માતો થયા છે। એક વર્ષ પહેલાં જ આની રજૂઆત વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રીને કરી હતી, ત્યારે તેમણે ચોક્કસ બાંયધરી આપી હતી કે તાંડલજા વિસ્તારના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, પણ એક વર્ષ થઈ ગયું તે છતાં પણ તાંડલજા વિસ્તારના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નહીં આવ્યું કે તેને ગ્રાન્ટમાં લેવામાં નહીં આવ્યો। તો આજરોજ અમે અનોખી રીતે મચ્છરદાની પહેરીને વિરોધ કર્યો છે મચ્છરોને દૂર કરવા માટે, અને જે વડોદરા મહાનગરપાલિકામાં બેસેલા ઝેરીલા મચ્છરો છે તેના કારણે જ આ મચ્છર તાંડલજા વિસ્તારમાં આવ્યા છે। તો જે બેસેલા ઝેરીલા મચ્છરો છે તેમને હટાવવાની જરૂરત છે સૌથી પહેલાં। તો મારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે તાંડલજા વિસ્તારનું બ્યુટિફિકેશન કરો, તાંડલજા વિસ્તારનો વિકાસ કરો। જો નહીં કરો તો આવનારા સમયમાં અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે।